સ્વર બદલાય, સ્વરની સાથે તત્વ બદલાય અને તત્વની સાથે ઓરા બદલાય. એટલે માની લો કે તમે અહીંયા મહાદેવ બાપુના કથામાં આવ્યા છો અને મહાદેવ બાપુના દર્શન કરવા કે કથા સાંભળવા અહીંયા આવ્યા છો, તો અહીંયા તમારો સ્વર છે એ ના ચાલે. અહીંયા મહાદેવ બાપુનો જે સ્વર ચાલે એ સ્વર તમારો ચાલે. જે તત્વ મહાદેવ બાપુનું ચાલે એ તત્વ તમારું ચાલે. અને જે ઓરા મહાદેવ બાપુની હોય એ ઓરા તમારી થઈ જાય. કારણ કે તમે કોઈ પણ મહાન પુરુષોને મળવા જાઓ એટલે તમારો સ્વર, તત્વ અને ઓરા એ જે મહાન પુરુષોએ કંટ્રોલ કરેલી હોય તે ચાલવા લાગે. એને અનુશાસન કહે. અહીંયા તમારું કોઈ શાસન ચાલે નહીં. અહીંયા આ કથામાં મહાદેવ બાપુનું શાસન ચાલે એટલે આપણે એ શાસનમાં રહેવું પડે. તો જ્યારે આપણે શ્વાસ લેવી છે આકાશમાંથી, ત્યારે 5 પ્રાણ આવે છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. આ 5 પ્રાણ સૂર્યમાંથી આવે છે અને 7 કિરણ આવે છે. જાને વાલી કિનારા, રેમ્બો. તો પહેલી કિરણ અહીંયા ટચ થાય, બીજી અહીંયા થાય, ત્રીજી અહીંયા થાય, ચોથી અહીંયા થાય, 5મી નાભીમાં, 6ઠી પેટોમાં અને 7મી મૂલાધારમાં ટચ થાય. એટલે 7ય કિરણ એક થઈ જાય એટલે ફ્યુઝન થાય. ફ્યુઝનનો મિનિંગ થાય વીજળી. વીજળી થાય અને એ વીજળી થઈ અને ફાયર થાય. ફાયર થતાની સાથે એક સાથે કરોડો સિગ્નલ જનરેટ થાય. મોટર ઇન્ટરસેન્સરી કહેવાય. મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ. આ ત્રણેય ડિપાર્ટમેન્ટ છે એ એક થઈ જાય એટલે ફ્યુઝન થાય. ફ્યુઝન, વીજળી. અને પછી ઉશ્વાસ ઊભો થાય એટલે તેમાં સારે ગમ પદ નિશા 7 સ્વરો ઉત્પન્ન થાય. અને 7 સ્વરની સાથે નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય 5 ઉપરાણ ઊભા થાય. અને 5 ઉપરાણ ઊભા થાય અને સહસ્ત્રદળ કમલમાં ટચ થાય એટલે નાદ થાય. तो नाद बूंद का जोग जमावी बीच में सोहम लियो छुपावी, जय हो अपान को लियो प्राण लगावी, सो समझे सदगुरु की चावी. આનો મતલબ એવો થાય કે તમે જ્યારે શ્વાસ બહારથી ભીતર લ્યો છો ત્યારે સો, બહારથી પ્રારંભ કરો સો નાભી સુધી, અને નાભીમાં એક રાઉન્ડ મારી અને ઉશ્વાસ ઊભો થાય એટલે હમ બારે સુધી. તો સોહમ ઉપાસના કરો શ્વાસોશ્વાસમાં. મનનો ઉપયોગ કરવાનો નથી. શ્વાસ અને ઉશ્વાસની ગતિનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમે શ્વાસ ભીતર લ્યો ત્યારે સો, અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે હમ. શ્વાસ જ્યારે ભીતરથી અંદર લ્યો ત્યારે તમારી સ્વર માલિકા છે એ ઊંધી પડવી જોઈએ, અને જ્યારે ઉશ્વાસ ઊભો થાય એટલે તમારી વ્યંજન માલિકા છે એ સુરતી થવી જોઈએ. એટલે આ ઉપાસના છે ઉલટ સુલટની. આરોહ અને અવરોહ ક્રમ છે. આરોહ ક્રમ શિવનો છે અને અવરોહ ક્રમ શક્તિનો છે. શિવ અને શક્તિનો યોગ એ અંતિમ સત્ય છે. એટલે આપણને જે શક્તિ મળે છે એ અંતરિક્ષમાંથી શક્તિ મળે છે, એનું નામ છે રેમ્બો. અને જ્યારે આપણું પ્રથમ પહેલું કિરણ રિલીઝ થાય છે એટલે સૂર્યની નાભીમાંથી રિલીઝ થાય.
એને કહેવાય સોલ. સોલ